નમસ્કાર, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ લાઈફમાં. તો આજે મારી લાઈફમાં એક સરસ મજાનો ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો જે અમે શાળામાં ઉજવ્યો. તો એની નાની નાની ઝલક તમને બતાવું. બીજી ચેનલ છે સ્કૂલની ચેનલ, એમાં લોંગ વિડીયો મૂકીશ જેમાં પૂરેપૂરો જેટલા પ્રોગ્રામ હતા એ બધા મૂકીશ. પણ આ એક વિડીયો છે એમાં શોર્ટ ક્લિપ થોડીક મૂકું છું કે તમને ખબર પડે કે અમે શું ગુરુ પૂર્ણિમામાં ઉજવ્યું હતું. તો સ્ટાર્ટ કરીએ વિડીયો. સૌથી પહેલાં તો બધાને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા. ગુરુ પૂર્ણિમાની ઉજવણી પ્રાર્થના હોલમાં થઈ હતી. પ્રાર્થના હોલમાં બધા છોકરાઓ ભેગા હતા અને સરસ મજાનું સરસ્વતી માતાનું જે મંદિર બનાવ્યું હતું એનો વિડીયો તો કાલે અપલોડ કરી લીધો હતો. જો ના જોયો હોય તો જોઈ લેજો. બસ પછી ત્યાર પછી ગુરુજીના નામની એ જે ધૂન છે તો ગુરુજીની સરસ મજાની ધૂન ગાઈ 7મા ધોરણની વિદ્યાર્થીનીઓએ. જો ત્યાર પછી અમારી 7મા ધોરણની જે છોકરીઓ છે તેમણે સરસ મજાનું વક્તવ્ય રજૂ કર્યું. એમાં આનંદીએ અને ક્રિશાએ વક્તવ્ય રજૂ કર્યું. તો એની પણ નાનકડી ઝલક જોઈ. दोनों खड़े ताके लागू पाए बलिहारी गुरु आपकी गोविंद दियो बताए मारा सर्वे गुरुना चरणों वंदन સાથે નમસ્કાર. સૌને હાર્દિક શુભેચ્છા પાછું છું. આ એક મહત્વપૂર્ણ તહેવાર છે જે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો એક અહમ ભાગ છે. ગુરુ પૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે ગુરુનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે. ગુરુ આપણને સાચી દિશા અને સાચો માર્ગ બતાવે છે જે આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુરુ વિશે હું તો એટલું જ કહીશ કે કુંભાર જેમ માટીના ઘડાને ઘાટ આપી સુંદર બનાવે છે, તેમ ગુરુ પણ શિષ્યની ભૂલો સુધારીને એનું ભવિષ્ય ચમકાવે છે. માર્ગે નિયતિ સહ અજ્ઞાનસ્ય અંધકારં નાશ્યતિ અતઃ વયં સર્વે ગુરુણાં પ્રતિ કૃતજ્ઞાઃ સ્મઃ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મારો આવ્યો અમારો નાટક લઈને આવવાનો હતો. એકલવ્ય અને ગુરુ દ્રોણાચાર્યનું જે નાટક હતું, એકલવ્યને સરસ મજાની ગુરુ ભક્તિ આ નાટકમાં પ્રસ્તુત થાય છે. તો એ નાટક થયું, જોઈ લો. પ્રણામ ગુરુજી, હું એકલવ્ય છું. હું આપની પાસેથી ધનુર્વિદ્યા શીખવા આવ્યો છું. મને આપનો શિષ્ય બનાવી લો. વત્સ, હું રાજકુમારોનું શિક્ષણ આપવાનું વચન આપી ચૂક્યો છું. હું તેથી તારી પાસે શિક્ષણ આપી શકીશ નહીં. ગુરુજી, હું આપને ખૂબ માનું છું. ભલે તમે મને શિષ્ય ન બનાવો પણ હું આપના આશીર્વાદથી ધનુર્વિદ્યા શીખીશ. વત્સ, તારી ભાવના સાચી છે. તું હંમેશા મહેનત કરજે. આભાર ગુરુજી, આપ મારા હૃદયમાં હંમેશા મારા ગુરુ રહેશો. પોતાના જમણા હાથનો અંગૂઠો કાપીને ગુરુને ચરણે ધર્યો અને ગુરુ દક્ષિણા આપી. એકલવ્ય, તારી ગુરુ ભક્તિ અને ત્યાગ ખરેખર અદ્ભુત છે. મારા માટે મારા ગુરુનું સન્માન સૌથી મોટું છે. એકલવ્યની કથા. બસ પછી નાટકના અંતમાં ધીરજભાઈએ આ તહેવારને અનુસરીને, આ શુભ દિનને અનુસરીને સંબોધન કર્યું. પછી અમારા આચાર્ય સાહેબે સરસ મજાની આભાર વિધિ કરી અને પ્રોગ્રામ પૂરો થયો. અને છેલ્લે લાસ્ટમાં વિદ્યાર્થીઓ સાથે એક ફૂલ મંગાવ્યું હતું, ઘરેથી એક ફૂલ લેતા આવજો. તો બસ એ ફૂલ લઈ આવ્યા હતા અને બધા વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ એમ બધાએ સરસ્વતી માતાનું પૂજન કર્યું. અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે અત્યાર સુધી મારી લાઈફમાં જેટલા ગુરુ પાસેથી હું શીખી છું, એ પછી નાના હોય મોટા હોય, કેમ કે ઘણી વખત આપણા વડીલ પાસેથી આપણે શીખીએ છીએ, ગુરુ પાસેથી પણ શીખીએ છીએ, અને ઘણી વખત આપણા નાના છોકરાઓ હોય, બાળકો હોય, વિદ્યાર્થીઓ હોય, એની પાસેથી પણ ઘણું શીખીએ છીએ. ગુરુને પણ ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા. કોઈ કદાચ ભૂલાઈ ગયું હોય તો પ્રાર્થના કે બસ ગુરુ પૂર્ણિમા આવી જ રીતે ખૂબ જ સુંદર જાય. તો ચાલો હવે વિડીયોને એન્ડ કરીએ. આ તે અમારી ગુરુ પૂર્ણિમાની ઉજવણી. હજી અમે ફોટા કેટલાય પાડ્યા છે તો એ પણ જોવું તો જોશે જ. તો જોઈ લ્યો ફોટા.
તો બસ આ તો ગુરુ પૂર્ણિમાનો જે તહેવાર આજે અમે શાળાએ ઉજવ્યો એનો વિડીયો. આશા છે વિડીયો પસંદ આવ્યો હશે. લોંગ વિડીયો જોવો હોય તો ફરીથી કહી દઉં છું, મારી શાળાની આઈડી છે લોઢારી કીર્તિ, એમાં લોંગ વિડીયો મૂક્યો છે. આમાં ખાલી શોર્ટ વિડીયો જ મૂકેલો છે. તો જો લોંગ વિડીયો જોવો હોય તો એ ચેનલમાં જજો. અને શોર્ટ વિડીયોમાં તો અહીંયા તમે જોઈ જ લીધું છે કે આજે શું ઉજવણી થઈ હતી. તો ચાલો મળશું નવા વિડીયો સાથે. હજી આડતિયા ફાઉન્ડેશનવાળા આવ્યા હતા સ્કૂલે, એમણે શું કર્યું એ પણ હજી જોશું, પણ ધીમે ધીમે વિડીયો અપલોડ કરશું. બરાબર, ચાલો મળીએ નવા વિડીયો સાથે. બાય બાય.